હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, આજના આપણા લેક્ચરની અંદર આપણે ધોરણ 10 ની બોર્ડની એક્ઝામની અંદર પૂછાતા મોસ્ટ આઈએમપી ફંક્શન છે એના વિશે આપણે અભ્યાસ કરીશું, જેના થકી આપણે બોર્ડની એક્ઝામની અંદર ફંક્શનની અંદર 9 માંથી 9 માર્ક કઈ રીતે મેળવવા એના માટે આપણે અભ્યાસ કરીશું. તો જે આપણો આજનો આ લેક્ચર છે ફંક્શનની ફફડાટી. તો આવો શરૂઆત કરીએ. જોઈએ આપણે નેક્સ્ટ પ્રશ્ન આપણને શું કહે છે. તો શું કહે છે? યુ વોન ધ મેચ. તમે મેચ જીતી ગયા છો. ભાઈ આ બધું આપણે કઈ નહીં જોવું. અહીંયા શું કહે છે? પ્લેઝન્ટ્રી, શુભેચ્છા દર્શાવવાની. હવે મેચ જીત્યા હોય તો સ્વાભાવિક રીતે શું કે સ્કોર થોડુંક પૂછે. સ્કોર ક્યારે પૂછે? જીતી ગયા તો સ્કોર પૂછે ને શું કામ છે? કાંગારૂ સેશન. ભાઈ તમે મેચ જીતી ગયા એટલે શું? કાંગારૂ સેશન. ભાઈ કાંગારૂ સેશન ને કોંગ્રેચ્યુલેશન. આ તો હું આમ તો બોલું કોંગ્રેચ્યુલેશન. મેચ જીતી ગયા તો કોંગ્રેચ્યુલેશન. આ તમારું શું થયું? પ્લેઝન્ટ્રીઝ થયું. બાકીના ઓપ્શન ભાઈ મોહિત ટોલ મી. મોહિતે મને કીધું મેચ જીતી ગયા. ભાઈ ભલે ને કીધું. વોટ વોઝ ધ સ્કોર? સ્કોર શું છે? આઈ નો ધ્યાન. હા મેચ જીતી ગયા હું જાણું છું. એ ભાઈ ઇન્ક્વાયરી તને ક્યાં કરી? તમને શું બતાવે છે? તો કે પ્લેઝન્ટ્રીઝ બતાવવાનું. ઓપ્શન ડી તમારો રાઈટ આન્સર. ત્યાર પછી રતન હેઝ બીન. ભાઈ પોઈન્ટ ઓફ ટાઈમ આવ્યો. પોઈન્ટ ઓફ ટાઈમ આવ્યો. તમે ખુલ્લેવા ખોટે ખોટો ટાઈમ બગાડો છો. પોઈન્ટ ઓફ ટાઈમ આવે એટલે સીન્સ જ ગોતવાનું. બીજું ક્યાં તમારે કઈ ગોતીને જવાનું છે? તો જો અહીંયા સીન્સ છે. આ વાક્ય નહીં આવે. અહીંયા નહીં આવે. આ નહીં આવે. તો પોઈન્ટ ઓફ ટાઈમ છે તો કે રતન હેઝ બીન વોચિંગ ટીવી સિન્સ 6 o'clock. રતન છે 6 વાગ્યાથી ટીવી જોઈ રહ્યો. હજુ જોવે જ છે. બોલો. તો અહીંયા પોઈન્ટ તો કે સિન્સ. બાકી એકેય વાક્યમાં તમને સિન્સ બતાવે છે? તો કે ના ભાઈ ના. તો હું લેવા ખોટી મગજમારી તમે કરો છો. સીધો જવાબ આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. બંટી એન્ડ બબલી મેટ. બંટી અને બબલી છે મને મળે. તમને શું કહેશે? સ્પેસિફાય ટાઈમ. ટાઈમ બતાવવાનો, સમય બતાવવાનો. શું બતાવવાનું છે? સમય બતાવવાનો. તો સમય બતાવવા માટે જો એન્ડ ભાઈ કન્જક્શન થાય આ જવાબ ના આવે. બટ ભાઈ કોન્ટ્રાસ્ટ થાય આ તમારો જવાબ નહીં આવે. એટ ધ એરપોર્ટ યસ્ટરડે. ભાઈ આ શું કે ઇન ધ ગાર્ડન. ગાર્ડનમાં મળ્યા. અહીંયા આ ગાર્ડન છે તમારું શું થયું? સ્થળ થયું. તમને સ્થળ ક્યાં પૂછ્યું? તમને શું બતાવ્યું? તમારે શું બતાવવાનું? ટાઈમ બતાવવાનું. શું બતાવવાનું છે? ટાઈમ એટલે કે સમય બતાવવાનું છે. તો જો એટ ધ એરપોર્ટ યસ્ટરડે. અહીંયા તમને યસ્ટરડે બતાવે છે. આ યસ્ટરડે તો કે હા તો કે યસ્ટરડે એક સમય જ કહેવાય. ગઈકાલે મળ્યા. ગઈકાલે સમય જ થયો. થોડુંક એવું છે 4 વાગે મળ્યા, 5 વાગે મળ્યા, 25 વાગે મળ્યા, 36 વાગે મળ્યા. તો એ જ સમય બતાવે. યસ્ટરડે પણ તમને શું બતાવે? સમય બતાવે. 36 નો વાગે હો ભાઈ. વગાડો હોય તો વાગે. એ ખાવા પડે આપણે તો. બંટી અને બબલી અહીંયા તમને ટાઈમ બતાવે છે. ટાઈમ બતાવે છે એટલે તમારો શું જવાબ થશે? તો કે યસ્ટરડે. આ તમારો ઓપ્શન સી તમારો આવે. બાકી એકની અંદર બધા સ્થળ નહીં બતાવે છે. એ જવાબ તમારો નહીં આવે. જોઈએ નેક્સ્ટ. માય બ્રધર વિલ. ભાઈ અલ્ટરનેટિવ આઈધર ઓર અથવા તો નાઈધર નોર. વાત પૂરી. બીજું કઈ ગોતવાનું નહીં. અલ્ટરનેટિવ છે તો તમારો જવાબ શું થશે? તો કે આઈધર ઓર અથવા તો નાઈધર નોર. ક્યાં છે આપણને આઈધર ઓર કે નાઈધર નોર બતાય છે? એ જો આ બતાય. આ તમારો જવાબ. બીજા નહીં આવે. બીજા લીટી મારી દેવાના. જોઈ લેવી શા માટે નહીં આવે. તો કે માય બ્રધર વિલ ટેક સાયન્સ સ્ટ્રીમ આફ્ટર 10th. 10 પછી લેશે. પણ અહીંયા ટેક એટલે આ તો V1 થી શરૂ થાય છે તો એ તો પ્રોસેસની અંદર આવે. એ નહીં આવે. જો ટેક સાયન્સ એન્ડ. ભાઈ અહીંયા એન્ડ આવ્યું તો એ તો કન્જક્શન આવે. એ પણ જવાબ તમારો નહીં આવે. પછી પાસ થશે વિથ ગુડ માર્ક. સારા માર્કથી. બટ ભાઈ બટ તો તમને શું દર્શાવે? કોન્ટ્રાસ્ટ દર્શાવે. એ પણ તમારો જવાબ નહીં આવે. માય બ્રધર વિલ ટેક લેશે. શું? આઈધર સાયન્સ ઓર. એટલે કાં સાયન્સ લેશે ઓર ડિપ્લોમા. એટલે કાં તો ડિપ્લોમા ભણશે કાં તો સાયન્સ કરશે આફ્ટર 10th. 10 પછી. તો અહીંયા આઈધર ઓર જોવા મળે. આઈધર ઓર જોવા મળે છે અને એ તમારા અલ્ટરનેટિવની અંદર આવશે. નેક્સ્ટ પ્રશ્ન. પાકું. નીલમ ટુક મેડિસિન. નીલમ છે ને એ મેડિસિન લીધી. નીલમે. તો તમારે સોલ્વિંગ બતાવવાનું છે. રીઝન એટલે કારણ બતાવવાનું. શું બતાવવાનું છે? કારણ બતાવવાનું છે. હવે તમારે કારણ બતાવવું છે તો કે હા ભાઈ મારે કારણ બતાવવું છે. તો તમારે કારણ બતાવવું હોય ને તો બીકોઝ આવે અથવા તો એઝ આવે. હવે તમે જો અહીંયા બટ આપેલું છે તો કે હા તો બટ થી તો શું આવે? કોન્ટ્રાસ્ટ આવે. ત્યાર પછી અહીંયા શું આપ્યું છે તો કે હા સો થી તમને શું જોવા મળે? પરિણામ જોવા મળે. એ પણ નહીં આવે. અહીંયા બે તમારા ઓપ્શન છે. હવે પેલું શું છે? નીલમે દવા લીધી. તો એઝ એટલે હોવાથી, સી વોઝ સિક એટલે બીમાર હોવાથી. એઝ નો અર્થ શું થશે? એઝ એટલે કે હોવાથી. શા માટે દવા લીધી? તો કે એઝ એટલે હોવાથી, સી વોઝ સિક બીમાર હોવાથી એને દવા લીધી. તો આ તમારો રાઈટ આન્સર થશે. સાહેબ અહીંયા હજુ એક પ્રશ્ન છે. અહીંયા એઝ આપેલું છે તો એઝ એટલે હોવાથી, સી વોઝ ફાઇન. હારી હતી. ફાઇન એટલે સરસ હતી. હાજી હતી. બીમાર નથી. હવે સરસ હોય હાજા હોય તો કોઈ દવા લે ખરા? તમે જુઓ ન લે. હાજા હોય ને તમારે લઈને ક્યાં જવું દવા એમ કહો. એટલે આ તમારો અહીંયા એસ છે પણ અહીંયા સાજી છે એવું બતાવે છે. એટલે ઓપ્શન બી તમારો નો આવે. સી નો આવે. ડી નો આવે. ઓપ્શન એ તમારો જવાબ થશે.